નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સયાજીબાગ ઝૂને જાણીતા ગરબા આયોજક અને ઉદ્યોગપતિ દ્વારા અદ્યતન ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડરની ભેટ આપવામાં આવી છે. જાણીતા ગરબા આયોજક અને ઉદ્યોગપતિ જયેશ ઠક્કરની આજે જન્મદિવસ છે. જયેશ ઠક્કરે પોતાના જન્મદિવસ નિમિત્તે મૂક પ્રાણીઓની સેવા અને પર્યાવરણ જાળવણી હેતુ ગુજરાતના 4 ઝૂ એટલે કે વડોદરાનું સયાજીબાગ, રાજકોટનું પ્રદ્યુમન ઝૂ, ઓલોગિકલ પાર્ક, અમદાવાદના કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક અને સુરતના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂઓલોજીકલ પાર્કને ઇલેક્ટ્રિક રિક્ષા અને ઇલેક્ટ્રિક લોડર ટેમ્પો ભેટ અર્પણ કરવામાં આવ્યું છે. મારા જન્મદિવસ નિમિત્તે કંઈક સારું કરવા માટે મને પ્રેરણા આવી કે પ્રાણીઓ માટે અને ભારત દેશના આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું દિવા સ્વપ્ન છે કે ગ્રીન ફ્રી ભારત દેશ કરવું. એ નિમિત્તે આપણું કમાટીબાગ આખા વિશ્વમાં ખૂબ પ્રસિદ્ધ છે. તો મને વિચાર આવ્યો કે પ્રદૂષણ ફ્રી આપણું આટલું સરસ કમાટીબાગ આખા વિશ્વમાં જે રીતે પ્રચલિત છે, તો મને પણ વિચાર આવ્યો કે પ્રાણીઓ માટે હું કંઈક કરું. તો સ્ટાફ માટે એક પેસેન્જર વ્હીકલ અને પશુઓને માટે પ્રાણીઓ માટે ફૂડની લેવન જવન માટે મેં એક લોડર પણ અહીંયા ગિફ્ટ આપેલું છે મારા જન્મદિવસ નિમિત્તે. અને હું મારી જાતને ખૂબ આનંદિત અનુભવું છું કે મેં એક પ્રાણીઓ માટે અને એક વડોદરા શહેરના જે રીતે પાટણગઢ સાહેબની ટીમ જે રીતે પ્રાણીઓની સેવા કરે છે અને જે રીતે સેવા આપી રહ્યા છે, તો આ સેવાના ભાગરૂપે હું પણ અંશ બને એનું મારી જાતને ભાગ્યશાળી માનું છું. વડોદરા ઝૂમાં આપ્યું છે, સુરત ઝૂમાં આપ્યું છે અને રાજકોટ ઝૂ અને અમદાવાદ ઝૂમાં આપેલું છે. પાટણગઢ સાહેબ થકી 4 ઝૂમાંથી આપણને એમનો ઈમેલ થ્રુ કરી અને આપણને પરમિશન મળેલી. પ્રાણીઓની જરૂરિયાત જેમ કે ખોરાક લઈ જવા લાવવા, ઝૂ સ્ટાફની આંતરિક આવાજહી, ઝૂ સ્ટાફની આંતરિક અવરજવર અને કામકાજ માટે આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરવામાં આવશે, જેથી સમયની બચત થશે, સાથે સાથે પર્યાવરણને નુકસાન ન પહોંચે અને વાહનોના અવાજથી પ્રાણીઓ હેરાન ન થાય. તે હેતુસર આ ઇલેક્ટ્રિક વ્હીકલ દરેક શહેરના મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી મેળવી અર્પણ કરવામાં આવ્યા છે. વડોદરાના ઝૂ ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરની મદદથી આ બહુમૂલ્ય અનુદાન કરવામાં આવ્યું હતું. હું જણાવવા માંગીશ કે આજરોજ વડોદરા સ્થિત મર્ક્યુરી ઇવીટેક કંપનીના પ્રોપ્રાઇટર અને માલિક શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબે શ્રી સયાજીબાગ ઝૂ વડોદરા તથા ગુજરાત રાજ્યના 4 કોર્પોરેશન દ્વારા હસ્તકના ઝૂ એટલે કે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા આ 4 ઝૂ ખાતે તેમના વર્ષગાંઠના ભાગરૂપે એક ખૂબ જ સરસ અને આગવું પગલું ભર્યું છે. અને જેમાં એમને આ 4 ઝૂમાં સૌથી ઉપયોગી એક વસ્તુ જે અમને ઉપયોગી ઠરે છે અને એ છે ઇલેક્ટ્રિક વ્હીકલ. એવા 2 ઇલેક્ટ્રિક વ્હીકલ રાજ્યના 4 કોર્પોરેશન હસ્તકના ઝૂને પૂરા પાડ્યા છે, જેના માટે અમે શ્રી જયેશભાઈ ઠક્કર સાહેબના ખૂબ ખૂબ આભારી છીએ. આ સરસ સેવા જે પ્રાણીઓ માટે આ લોકોએ જયેશભાઈ સાહેબે કરેલી છે, આ જે વ્હીકલ છે અમારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નોર્મ્સ મુજબ પણ ઝૂની અંદર બેટરી ઓપરેટેડ વ્હીકલનું ખાસ ચયન કરવું એવું CZના અમારા નિયમોમાં રખાયેલું છે. અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, ખાસ કરીને ધ્વનિ પ્રદૂષણ પણ નથી થતું. આ વ્હીકલ્સનો ઉપયોગ પ્રાણી પક્ષીઓનો ખોરાક લાવવા લઈ જવામાં કરવામાં આવશે. આપ જાણો છો કે આપણા પ્રોજેક્ટ હસ્તક અત્યારે પ્રાણી પક્ષીઓ માટે આધુનિક સુવિધાઓ ધરાવતું ફૂડ સ્ટોર અને કિચનનું બિલ્ડિંગ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. આજે આ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આ બિલ્ડિંગથી ઝૂના તમામ સેક્શનમાં પ્રાણીઓ પક્ષીઓને ખોરાક પહોંચાડવાની કામગીરી કરશે. આ વ્હીકલ્સ અમને મળવાથી ઝૂ માટે અને ઝૂના પ્રાણીઓ માટે એક ખૂબ જ મોટી સેવાનું કામ જયેશભાઈ સાહેબે કર્યું છે. આજે એમની વર્ષગાંઠ પર હું મારા તમામ ટીમ તરફથી અને આ તમામ પ્રાણીઓ પક્ષીઓ તરફથી એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને આગળ આવું જ સારું કાર્ય એમના CSR પેટે જે એમને આજે અહીંયા કર્યું છે, એવું CSR પેટે વધુ હજી સારું કાર્ય પણ કરી શકે એવી અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.